તો જય શ્રી રામ મિત્રો, સેવા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આજે અમે મેઢા ગામની અંદર પાલીતાણા તાલુકાના મેઢા ગામની અંદર ભાવનગર જિલ્લામાં સેવા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી કરિયાણાની કીટ ભેટમાં દેવા માટે બા શ્રી શાંતુબાને અમે કરિયાણાની કીટ ભેટ દેવા માટે આવ્યા છીએ. જેથી કરીને અમારી ચેનલને વધુમાં વધુ ફોલો કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો કે જેથી કરી આવા જરૂરિયાતમંદ વાળા વ્યક્તિ હોય ત્યાં સુધી અમારે કરિયાણાની કીટ પહોંચે અને વધુમાં વધુ લોકોને લાભ મળે એવા પ્રયત્નો સાથે જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. આભાર. શું કહેવા માંગો છો? ચેનલને આશીર્વાદ કહી દેવા માંગો છો? શું કહેવા માંગો છો? તમારો વિડીયો છે, બધા લોકો તમને જોશે. આપણે વિપુલભાઈ વાત કરી તમને, અને તમારી જેવા જરૂરિયાતમંદ વાળા વ્યક્તિ હોય ત્યાં સુધી અમારી જે સંસ્થા છે સેવા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી, અમારી સંસ્થા તરફથી અમને પણ કોઈક ને કોઈક લોકો ભેટ આપતા હોય એ ભેટ તમારા સુધી અમે પહોંચાડીએ છીએ. શાંતુબેન, શું કામ કરો છો? એકલા જ રહો છો? પરિવારમાં કોણ કોણ? પરિવારમાં તો બે દીકરી. બે દીકરી? બે દીકરીઓ દીકરી અહીંયા રહેશે. શું કરે? હાઈટનો હવે કોઈ કોણ લઈને જાય? કોઈ ન લઈ જાય. હાસી વાત છે. રહેવા આવે તો સારું નહીં. એક દીકરી અહીંયા રહેશે? હા, એ દીકરી મોટી રહેશે. દાદા પાસે તો ઘણા 40 વર્ષ ઉપર ગયો. 40 વર્ષ થઈ ગયા. હા, ત્યાં થઈ ગયા. મજૂરી તો થાય ન થાય કઈ નહીં. ઘરે હો ને ટેન્શન આવે છે ને, પેન્શન તો આવે છે ને. હા, રેશન આવે એમાં ગુજરાત. દવાખાનું એવું આવ્યું હોય તો દીકરી અહીંયા ભરત થાય ને. કઈ વધારા ન રહે. દીકરીઓ તો કેટલા દી મળે? હા, એમ આજ છે કાલ નથી. હા, એમ કાલ નીકળી જશે. દીકરો હોય તો પડશે કંઈક ને કંઈક સત્વરો રહે. દીકરી તો આજ છે કાલ નથી. પોતાની જગ્યાએ જ હોય તો સારું કહેવાય. તમારી સેવા માટે દીકરી છે. હા, દીકરી સેવા માટે બહુ ઉઠી જતો ને કે પછી અમે અત્યારે આવ્યા છીએ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી કરિયાણાની કીટ ભેટમાં દેવા માટે તમને. અને તમારી જેવા કોઈ જરૂરિયાતમંદ વાળા વ્યક્તિ હોય ત્યાં સુધી અમારી ચેનલ જે છે એ કરિયાણાની કીટ બધા પહોંચાડે છે. અને ભાઈ શ્રી આપણે વિપુલ બાપુ એમને વાત કરી હતી કે બા છે કરિયાણાની કીટની જરૂરિયાતમંદ વાળા વ્યક્તિ હોય ત્યાં સુધી અમે પહોંચાડીએ છીએ. તો શું કહેવા માંગો છો અમારા ચેનલને? સારું ને? કાંઈ નહીં, ખુશખુશાલ જ આપણે રહેવાનું છે. ખોટી જાય એવું થાય મને કહેવાનું કરું કે પાછા પહોંચી જાય. દીકરી તમારી દીકરી દીકરી 40 વર્ષ થઈ ગયા એટલે મને 1.5 વર્ષમાં હોય ને. ભાણકી છે? હા, ભાણકી છે. હા, દીકરી છે. બેન ક્યાં ગામમાં રહેશે? મોટા કોટડા ખોખરા હતા. બેન ને કેટલા સમય થશે અહીંયા? મજા તમને ન રહે એટલા માટે તમે. હા, કોઈને કઈ નહીં. આ બેન ની બાંધકી છે. ખોખરા ગામ ને કેવું? અને બીજી દીકરી અહીંયા પાણીવાળી પાલીતાણા પાસે. તો જય શ્રી રામ મિત્રો, સેવા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી 1 મહિના દીનું રેશન થાય છે. જરૂર પડશે
તો વળી પાછા અમે આવશું. બરોબર. જય શ્રી કૃષ્ણ. મારી કઈ વાંધો નહીં. તમારે જેવા જરૂરિયાતમંદ વાળા વ્યક્તિ હોય ત્યાં સુધી અમે તો પહોંચીએ છીએ. ભલે. જય શ્રી કૃષ્ણ. ભલે. આભાર. જય શ્રી કૃષ્ણ.